નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમને ખ્યાલ જ હશે સાહેબ, હમણાં જ અગાઉ થોડાક સમય પહેલા જ આપણે ક્લાસ 1-2 માટે જે મેથ્સની જે બુક છે તો એ આપણે પ્રકાશિત કરવામાં આવી છે. અને હાલમાં સાહેબ વર્ગ 3 ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ગણિત ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ વર્ગ 3 પરીક્ષા વિશેષ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોમાં આપણે આ પુસ્તકનો પરિચય મેળવીશું. સાહેબ આ પુસ્તકની વિશેષતા જણાવી દો વિદ્યાર્થીને. સાહેબ આપણી પહેલી વિશેષતા કે ભાઈ ગુજરાત સરકાર દ્વારામાં લેવામાં આવતી વર્ગ 3 ની એ તો છે જ, એની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારામાં લેવામાં આવતી એસએસસી, રેલવે, બેંક ની જેટલો પણ અભ્યાસક્રમ મેથ્સ ના રિલેટેડ નો છે, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા રિલેટેડ નું છે, એ બધાનો ચેપ્ટર નો અહીં સમાવેશ કરી લેવામાં આવેલ છે. એટલે કે જે બધી એસએસસી ની 10th + 2 10th 10મા ધોરણના આધારે, સીએચએસએલ 10મા 12મા ધોરણના આધારે, એમટીએસ લેવામાં આવે છે, રેલવે ની ગ્રુપ ડી લેવામાં આવે છે, રેલવે ની અંડર ગ્રેજ્યુએટ ની એક્ઝામ લેવામાં આવે છે, એ બધાનો સિલેબસ અહીં કવર કરી લેવામાં આવેલ છે. કુલ કેટલા પ્રકરણોમાં સાહેબ? કુલ આપણા પાસે 43 પ્રકરણોનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. એની સાથે સાથે 3 નવા પ્રકરણો અહીં ઉમેરવામાં આવેલા છે. યામ ભૂમિતિ છે, આંકડાકીય સરવાળો એ જેને કહેવામાં આવે છે ડિજિટલ સમ, અને ગણિતની પાયાની સમજ. એકદમ બેઝિક, કે વિદ્યાર્થીઓને બેઝિક થી આખું ગણિત જેને તકલીફ પડતી હોય તેના તમામ જે બેઝિક ના ફંડામેન્ટલ્સ જે છે અહીંયા ખાસ અહીંયા ક્લિયર થઈ જશે. હવે ઘણીવાર વિદ્યાર્થીઓને એ જ પ્રોબ્લેમ હોય છે કે સાહેબ પેલું એક સ્ટેપ તો મારું આવી જાય છે, ક્વેશ્ચન જોયા પછી સાહેબ મારો સાદુરૂપમાં બહુ સમય તકલીફ પડે, સાદુરૂપમાં સમય વધારે જાય છે એટલે હું ગણિત મને ફાવતું નથી. આને પણ આપણે અહીંયા પહેલું ચેપ્ટર એ આપ્યું છે ભાઈ અપૂર્ણાંકનો સરવાળો બાદબાકી કેવી રીતે કરવું, દરેક નાની નાની બેઝિક એકદમ એની અહીં વાત કરો. ત્યારબાદ અમુક ચેપ્ટરો નું આપણે અહીંયા પુનર્લેખન પણ કરેલું છે. માહિતીનું પૃથક્કરણ છે, સીસી માહિતીની પર્યાપ્તતા છે. હવે જો સીસી આવી રહી છે, આ બધા ચેપ્ટરો ખૂબ જ અગત્યના સાબિત થશે. અને જ્યારે માહિતીની પર્યાપ્તતા ચેપ્ટર છે ને સાહેબ, એ જ્યારે પહેલી વાર ગુજરાતમાં પૂછાયો તો ત્યારે છોકરાને આનો ડર બેઠેલો. આપણે તો પહેલેથી આ ચેપ્ટર આપ્યું છે, પહેલેથી જ આપ્યું હતું. રીઝનિંગમાં પણ આપવામાં આવ્યું છે, પણ મેથ્સમાં પણ અહીં ડિટેલમાં આપવામાં આવેલ છે. મતલબ કે સાહેબ 3 પ્રકરણો નવા ઉમેર્યા છે, અને બાકીના જે પણ અગાઉના પણ જે પ્રકરણો અંદર બુકમાં હતા જે લાસ્ટ એડિશનમાં, એ દરેકનું પુનર્લેખન કરવામાં આવે છે. ત્યાર પછી માહિતીની સ્વરૂપે ટેબલ, ચાર્ટ અને આકૃતિ પણ આપવામાં આવેલ છે. અને સાથે સાથે શોર્ટકટ, સૂત્ર, કોન્સેપ્ટ દરેક વસ્તુનો અહીં સમાવેશ કર્યો. ઘણી વાર તો આપણને એવું પણ જોવા મળે છે કે સાહેબ મેથડ 1, મેથડ 2 અને નીચે શોર્ટકટ. ભાઈ તમને જે વિદ્યાર્થીઓને ફાવે એથી તમે ગણી શકો એમ. જોરદાર. અને સાહેબ ખાસ જો વિશેષ આકર્ષણની વિદ્યાર્થી મિત્રો જો વાત કરવામાં આવે તો કેટલા સાહેબ 349 પ્રકારના અલગ આ પ્રકાર શું છે સાહેબ? 349 પ્રકાર એટલે તો પહેલું કે કોઈ એક ચેપ્ટર ટકાવારી ઓપન કરો, ટકાવારીમાં અલગ પ્રકારના 10 દાખલા પૂછાય છે. બરોબર. જે પ્રમાણે અગાઉની પરીક્ષામાં આપણને જોયું કે ટકાવારીનો કોઈ એક આ રીતનો પૂછાય, બીજી રીત, ત્રીજી રીત, એમ અલગ 10-15 પ્રકારના જો પ્રશ્નો હોય તો એ દરેકને આપણે અહીં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. અને એની સાથે જ નીચે જ સમજૂતી સ્વરૂપે હવે એક થિયરી સમજાવી, એક એનું શોર્ટકટ વાળું સૂત્ર આપ્યું, અને એને લોંગ કટ નું સૂત્ર હશે જે વોટ એવર સૂત્ર હશે તે સાથે આપ્યું, અને એની સાથે જે નીચે પ્રશ્નો સમજાવ્યા ને એ કેટલા પ્રશ્નો? 1083 પ્રશ્નો છે. જોરદાર. એની સાથે તરત જ નીચે સમજાવી દેવામાં આવેલા છે. એટલે આ નવા આ પ્રકારના પણ દાખલા પૂછાય છે, અને સેમ એ પ્રકારના દાખલા તમને સોલ્વ કરીને પણ નીચે આપેલા છે. 600 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, 470 થી વધુ ટીસીએસ માં. હવે સાહેબ ટીસીએસ માં કયા? તો ભાઈ અત્યારે લાસ્ટ જે રેલવેની એક્ઝામ ગઈ ને, અંડર ગ્રેજ્યુએટ એન્ડ ગ્રેજ્યુએટ, આઈબી ની એક્ઝામ, એને પણ કવર કરી લેવામાં આવ્યું છે. અગાઉની પરીક્ષા ગુજરાત સરકાર દ્વારા જે એક્ઝામ લેવાય છે વર્ગ 3 ને લગતી જે પણ તમામ પરીક્ષા, તમામ રેવન્યુ તલાટી પણ ગઈ, એ પણ લીધી છે. સીસી ગ્રુપ બી મેઇન્સ ગઈ, એનું પણ અહીં લઈ લીધું છે. તો આટલા ટાઈપની વસ્તુઓ તો કવર કરવામાં આવી છે. તેની સાથે મહાવરા માટે સ્વમૂલ્યાંકન હેતુ માટે કુલ કેટલા પ્રશ્નો? 1150 થી વધુ પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવેલ છે. મતલબ કે વિદ્યાર્થી મિત્રો આખો કોમ્બો અહીંયા તૈયાર છે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા તમને અગાઉની પરીક્ષા જો કોઈ પણ પ્રકરણ શરૂ થશે, અલગ પ્રકારના દાખલાઓ પણ તમને મળશે, તમને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પણ પ્રશ્નો મળશે, ટીસીએસ દ્વારા પૂછાયેલા અગાઉની પરીક્ષાના પ્રશ્નો પણ મળશે, અને
આખું પ્રકરણ થઈ જશે એટલે તમને પ્રેક્ટિસ માટે મહાવરા માટેના પ્રશ્નો પણ અહીં દરેક ચેપ્ટરમાં મળી રહેશે. આમ કુલ કેટલા પ્રશ્નો છે સાહેબ? કુલ આખા પુસ્તકમાં 3300 થી પણ વધુ પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. સાહેબ આ તો વાત ખાલી વિશેષતાની થઈ વિદ્યાર્થી મિત્રો. પુસ્તકની જો વાત કરીએ તો અહીંથી પુસ્તક શરૂ થશે અને આ પુસ્તકની જે ડેમો કોપી છે તો એ આપણી યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓફિશિયલ જે ટેલિગ્રામ ચેનલ છે એના પર અવેલેબલ છે. આપ જરૂરથી તેને એકવાર જોઈ શકો છો. સાહેબ શરૂ થશે હવે સંક્ષિપ્ત અનુક્રમણિકા કે જેમાં કુલ કેટલા પ્રકરણો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પહેલું જ પ્રકરણ ગણિતની પાયાની સમજ, ડિજિટલ સમ, સંખ્યા પદ્ધતિ, ભાગાકારના નિયમો, લસા ગુસ્સાથી લઈને સાદું રૂપ, નફોખોટ, ટકાવારી, કુલ 43 જેટલા પ્રકરણોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. સાહેબ આ તો એક શોર્ટ ઇન્ડેક્સ થઈ વિદ્યાર્થી મિત્રો કે કેટલા પ્રકરણોનો સમાવેશ થયેલો છે. હવે દરેક પ્રકરણની અંદર પણ જેમ કહ્યું ને સાહેબ અલગ અલગ પ્રકારના પ્રશ્નો તો એ પણ તમે ડિટેલ ઇન્ડેક્સ જો વિદ્યાર્થી મિત્રો. સાહેબ મેથ્સમાં મોટે ભાગે ડિટેલ ઇન્ડેક્સ હોતી નથી. સાહેબ ડિટેલ ઇન્ડેક્સ તેમાં પણ જેમ કે આ પ્રકરણ છે. હવે કોઈ પણ પ્રકરણ ભાગાકારનો નિયમ છે, વર્ગમૂળ છે, ડિટેલ ઇન્ડેક્સ આપવામાં જો ડિટેલ ઇન્ડેક્સ આપવામાં આવી છે. વર્ગમૂળ પહેલું તો પાયાની સમજ આપી છે તો ને વર્ગ કોને કહેવાય, વર્ગમૂળ કોને કહેવાય તે સમજાવ્યું. ત્યાર પછી આપણે વાત કરી ને સાહેબ 349 પ્રકારના અલગ અલગ પ્રકારના બે સંખ્યાઓનો વર્ગ કરવા, 3 નો વર્ગ, એકમનો અંક 5 હોય, 6 હોય, 1 હોય તેવા અલગ અલગ પ્રકારના અહીં પ્રશ્નો સમજાવેલા છે. ત્યારબાદ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, TCS દ્વારા પૂછાયેલા પ્રશ્નો અને છેલ્લે મહાવરા માટેનો પ્રશ્ન. આ પેટર્ન સાહેબ દરેક ચેપ્ટરમાં જોવા મળશે. એક ચેપ્ટરમાં 2 ચેપ્ટર પહેલા છે એમાં જોવા મળશે નહીં કેમ કે તમારી સમજૂતી માટે આપવામાં આવેલ છે. જોરદાર સાહેબ. ગણ પ્રમેય હોય, ભૂમિતિ હોય, સંભાવના હોય કે છેલ્લે 43 માહિતીની પર્યાપ્તતા સુધી પાયાની સમજ, વિવિધ પ્રકારના પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, મહાવરા માટેના પ્રશ્નો. અગાઉની પરીક્ષા TCS અને મહાવરા. ડન સાહેબ આ ડિટેલ ઇન્ડેક્સ થઈ ગઈ. સાહેબ ખાસ પ્રકરણવાર પ્રશ્નોનું વિશ્લેષણ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો. અહીં શું છે દરેક પ્રકરણ કે જેમાં અલગ અલગ પ્રકારના જે અલગ અલગ ટાઈપ્સના જે પ્રશ્નો તે કેટલા પ્રકારના અંદર ટાઈપ્સ આપી છે, સમજૂતી માટેના પ્રશ્નોની સંખ્યા, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, TCS દ્વારા પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના પ્રશ્નોનો આંકડા તમને અહીં આપવામાં આવ્યા છે. આપણે મહાવરાના પ્રશ્નોની પણ સંખ્યા જો 37 છે, 24 છે, જેની જે પ્રમાણેની પરીક્ષામાં વધારે પ્રશ્નો પૂછાય છે ત્યાં વધારે છે. જેમ કે સરેરાશમાં વધારે પ્રશ્નો છે 38 છે. ચેપ્ટરની ડિમાન્ડને આધારે આપણે મહાવરાના પ્રશ્નો પણ આપવાના. અહીંયા 35 પ્રશ્નો ગુણોત્તર અને પ્રમાણના વધારે પ્રશ્નો પૂછાય છે તો વધારે. મતલબ તમે જોઈ શકો છો 349 ટાઈપ્સ, 1083 તેના સોલ્વ પ્રશ્નો, કુલ મળીને 3300 થી પણ વધુ પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. સાહેબ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો. ત્યારબાદ સાહેબ આપણે સિલેબસ દરેકનો અને ખાલી રાજ્ય નહીં કેન્દ્રની પણ અલગ અલગ પરીક્ષાઓનો આપે તમે જોઈ શકો છો કે CCI આપ્યો છે, રેવન્યુ તલાટી, ટેકનિકલ એક્ઝામનો પણ અહીં સિલેબસ આપ્યો છે. આગળ જોતા તમે SSC, રેલવે, બેંકના પણ પરીક્ષાના જોઈ શકો. અને એકલો સિલેબસ જ નહીં સાહેબ, સાથે સાથેના સંદર્ભ પ્રકરણો પણ અહીં વિદ્યાર્થી મિત્રો આપવાનો પ્રયત્ન કર્યો છે કે આ તમારો સિલેબસ અને સિલેબસ આખો કવર થઈ જાય તે હેતુથી આ પુસ્તકના કયા કયા પ્રકરણો તમને ઉપયોગી સાબિત થશે તો એ પણ અહીં આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. ડન. અહીંથી શરૂ થશે પહેલું ચેપ્ટર છે ગણિતની પાયાની સમજ. અહીં તમે જોઈ શકો છો. ત્યારબાદ આંકડાકીય સરવાળો એટલે કે ડિજિટલ સમ, ખૂબ જ સરસ મજાના દરેક નિયમો સાથે અગત્યના નિયમો અને અગત્યના મુદ્દાઓ સહિત અહીં સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સાહેબ સંખ્યા પદ્ધતિ, જેમ તમને કહ્યું દરેક પ્રકરણ તેની આખી જે એની ફોર્મેટ જે છે પ્રકરણ શરૂ થશે શરૂઆતમાં તમને તેની પાયાની સમજ એટલે કે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આવી જશે. તેની સાથે વિવિધ પ્રકારના પ્રશ્નોની સમજૂતી, અલગ અલગ જે પણ જેમ કે સામાન્ય સમજૂતીના પ્રશ્નો તેના અલગ અલગ સોલ્વ કરીને તમને પ્રશ્નો આપવામાં આવ્યા છે. ત્યારબાદ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વર્ગ 3 ની અલગ અલગ દરેક પરીક્ષાઓનો જે PYQs છે તે અહીં વિથ સોલ્યુશન અહીંયા આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સાહેબ ખૂબ જ અગત્યનું TCS દ્વારા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. સાહેબ અત્યારે આપણે વાત થઈ કે કયું CBT અંડર ગ્રેજ્યુએટ કઈ તારીખે લેવાય છે 8/9/2025 લેટેસ્ટ પરીક્ષાઓ પણ અહીં કવર કરી દીધી છે. સાહેબ TCS ના પ્રશ્નો, ત્યારબાદ મહાવરા માટેના પ્રશ્નો અને એમાં પણ સાહેબ લેવલ 1, લેવલ 2, લેવલ 3 આ રીતે લેવલ વાઇઝ બાયફર્કેશન પણ આપવામાં. સાહેબ આપણે 2 માં લેવલ 1 અને લેવલ 2 માં બાયફર્કેશન કરવામાં આવેલ છે. ઈઝી અને થોડાક
હાર્ડ કે જેથી વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી કરી શકે. શકે. અને ત્યારબાદ અંતે આન્સર કી પણ અહીં આપવામાં આવેલી છે. છે પ્રકરણના. જોરદાર સાહેબ. એમ જે વર્ગમૂળ ઘનમૂળ જે ચેપ્ટર છે તો એમાં વ્યવસ્થિત વિદ્યાર્થીઓને સમજ પડે એ પ્રકારે એની જે અલગ અલગ સ્ટેપ તો આની થિયરી પણ અહીં ખાસ આપવામાં આવી છે, આકૃતિ સ્વરૂપે પણ સમજાવવામાં આવેલું છે. ડન જોરદાર સાહેબ ઘનમૂળ છે સાહેબ, અલગ અલગ બધા જ પ્રશ્નો GSSB CCE ત્યારબાદ CCE ની મેઇન્સ ની જે એક્ઝામ છે એના પણ પ્રશ્નો ખાસ અહીં કવર કરી દીધા છે. દરેક પ્રશ્નો તમે જોઈ શકો છો. ઘણી માં જે શોર્ટકટ જે જરૂરી હોય છે ને કે ભાઈ તમે ક્રમિક અપૂર્ણાંક કાપી તો દેવામાં આવે છે પણ એને શોર્ટકટમાં કેવી રીતે કરી શકે, તો આ તમને એક સમજાવવા માટે અમારે લખાણ જે લખવું પડે છે કે આનું આવું કર્યું છે, આનું આવું કર્યું છે, આનું આવું કર્યું છે, અને આને આકૃતિ સ્વરૂપે અહીં રજૂઆત કરી કે તમે આટલું લાંબુ નહીં કરવા ઈચ્છો, તમે આ યાદ રાખી એમ શકો. હવે જે વિદ્યાર્થીઓ ઘણી વાર કહેશે કે સાહેબ ઇતિહાસમાં બી યાદ રાખવાનું, ભૂગોળમાં બી યાદ રાખવું, ગણિતમાં બી યાદ રાખવું, એના કરતા શું કરવું, આના કરતા ટૂંકી સ્વરૂપ લઈને લઈ લીધું છે. ડન શોર્ટકટ પણ ખાસ વિદ્યાર્થીઓને આ ઉપયોગી સાબિત થશે. સાહેબ સાદું રૂપ બોર્ડ માસનો નિયમથી લઈને તમામ મુદ્દાઓ અહીં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સમાનતા અને ગુણોત્તર શ્રેણીનો 2 જણાનો તફાવત પણ બંનેનો સમજાવવામાં આવેલો છે કે જે સરળતાથી વિદ્યાર્થી યાદ રાખી શકે. સાહેબ ખાસ અગત્યના સૂત્રો, આ બહુ જ કામના સૂત્રો, ખૂબ જ ઉપયોગી, બેઠા રોકડીયો પાઠ છે. 1 થી 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો સૂત્ર. ખાસ પરીક્ષામાં આનાથી પ્રશ્નો પૂછાતા હોય છે અને સાથે સાથે એ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયા છે તો અહીં તમને એની સાબિતી પણ આપી છે અને આવા PYQs પણ અહીંયા કવર કરેલા છે. વિવિધ પ્રકારના પ્રશ્નો પણ અહીં તમને આપેલા છે. ડન સાહેબ આજો CC ગ્રુપ બી માં પૂછાયા હતા ઘણા બધા પ્રશ્નો આ ચેપ્ટર માંથી પૂછાયા હતા. અહીંયા આ એક કવર કરી લીધો છે, આ બીજો છે રેવન્યુ તલાટી હમણાં લેટેસ્ટ ગઈ, રેવન્યુ તે પણ આપણે અહીં કવર કરી લીધી છે. આ પ્રશ્ન જોયા તમે આવૃત્તિ વાળા બહુલક વાળા શોધવાના ઘણા પ્રશ્નો પૂછાયા છે. આવા જે અલગ અલગ પરીક્ષામાં જે નવી ટાઈપ્સ પણ જયારે ઇવોલ્વ થઈને આવે છે કોઈ પરીક્ષામાં તો એને પણ અહીં આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ખૂબ જ સરસ મજાના અલગ અલગ બોક્સ અને જાણવા જેવી માહિતી પણ ખાસ આપવાનો પ્રયત્ન કર્યો છે. નફો ખોટ હોય, ટકાવારી હોય, સાહેબ ખૂબ જ ઉપયોગી ટેબલ અપૂર્ણાંક અને ટકાવારી વાળું, અપૂર્ણાંક અને ટકાવારીની માહિતી, વિવિધ પ્રકારના પ્રશ્નો આવી ગયા. TCS દ્વારા પૂછાયેલા પ્રશ્નો, સાદું વ્યાજ, સાહેબ સાદું વ્યાજમાં પણ અલગ, અને જે એલિગેશન અને મિક્સચર છે સાહેબ વિવિધ પ્રકારના જે પ્રશ્નો, એટલે આ કે એલિગેશન આધારિત પ્રશ્નો. સાહેબ હવે આ આપણે નાખવાનું એક માત્ર કારણ આ છે. હા સાહેબ શું કારણ કે ભાઈ મિક્સર અને એલિગેશન માં ટકાવારી નાખીએ પણ મિક્સર અને એલિગેશન એક શું છે, એલિગેશન એક પદ્ધતિ છે અને એ પદ્ધતિથી તમે સરેરાશ ઝડપ પણ શોધી શકો છો, બરાબર, સરેરાશ પણ શોધી શકો છો, અને આ ટાઈપની વસ્તુ સાદું વ્યાજ કરવું, ત્યાર પછી શું કહેવાય સમયના અંતરમાં આવશે તે વસ્તુ પણ શોધવું આ મેથડ થી કરી શકાય છે. તો આને આપણે એક નવું ટાઈપ આપ્યું છે સમજાવવાનું કે વિદ્યાર્થીઓને એનાથી બેનિફિટ મળે. ઓરિજિનલ મેથડ સાહેબ આપી જ છે તેમ છતાં પણ એલિગેશન એક મેથડ અહીં આપવામાં આવે છે, શોર્ટકટ તરીકે આપેલી છે. સાહેબ હપ્તા આધારિત પ્રશ્નો, એલિગેશન આધારિત પ્રશ્નો, આવા વિવિધ પ્રકારના પ્રશ્નો પણ અહીં તમે ખાસ જોઈ શકો છો. સાહેબ આ જે ઇન્સ્ટોલમેન્ટ વાળા ક્વેશ્ચન છે ને એ સેન્ટ્રલ ગવર્મેન્ટ છેલ્લા 1-2 વર્ષથી બહુ જ પૂછે છે. બરોબર. હવે આપણામાં કોઈ દિવસ સમગ્ર નહીં થઈ જાય ગુજરાત ગવર્મેન્ટ, પણ મે બી ભવિષ્યમાં થઈ. હમણાં જે પ્રમાણે CBRT મુજબ પરીક્ષાઓ જે લેવાઈ રહી છે તો ખાસ એમાં સંભાવના ખરી કે આ પ્રકારના પ્રશ્નો પણ તેમાં આવી શકે, તો અહીં વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ ખાસ થઈ જશે. સાહેબ દિવસોની ગણતરી આધારિત પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અહીં તમે ખાસ જોઈ શકો છો. સાહેબ આ પાસ્કલના ત્રિકોણ આધારિત ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાની સાહેબ આ એક શોર્ટકટ મેથડ છે. આવે છે ઘણા સમયથી કે ભાઈ રેશિયોની મેથડ તમે સીધું કરી શકો કે આ એક દાખલો જોઈ શકો કે 10,000 નો 3 વર્ષ માટે 10% લેખે, તો ભાઈ બહુ ગણતરી નહીં ફાવતી હોય જેને ઇઝીલી કરી શકે તો આ એક સિમ્પલ લાઇનિંગ વાળી મેથડ છે, એનાથી તમે કરી શકો એમ છો. જોરદાર, સરસ. સાહેબ મિશ્રણ છે, સુરેખ અને દ્વિઘાત સમીકરણ, ઉંમર સંબંધિત પ્રશ્નો છે, તમામ પ્રકરણો, સાંકળનો નિયમ છે, ત્યારબાદ સમય અને અંતર, સમય અને ઝડપ, સાહેબ તમામ પ્રશ્નો અહીંયા ખાસ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં ફિગર્સ ની જરૂર પડી છે તો ટ્રેન વાળા ચેપ્ટરોમાં ખાસ ફિગર પણ આપવામાં આવી છે. સાહેબ બોટ એન્ડ સ્ટ્રીમ, જેથી થોડુંક આમ વિઝ્યુઅલ પણ આવે અને વિદ્યાર્થીઓને સમજ પડે. સાહેબ આમાં તો પણ તમે વિઝ્યુઅલ જોવો તો જ બેટર કે ભાઈ ઓડીમાં બેઠા છો તો 2 ટાઈપની સિચ્યુએશન, બરોબર, કે આ તો વહેણની દિશામાં તમે કરતા હો કે આ તો વહેણની વિરુદ્ધ દિશામાં, તો એના માટે અહીં આપેલા છે. સાહેબ દોડ, આ રેસ ચેપ્ટર પર ખૂબ જ અગત્યનું, એના પણ પ્રશ્નો ખાસ આવતા હોય છે.
સાહેબ આ સર્ક્યુલર, હા, એ પણ આવી ગયું છે સાહેબ. વેન આકૃતિ છે, બીજ ગણિત છે. બીજ ગણિતમાં ઘણા બધા સૂત્રનું અહીં શોર્ટકટ પણ આપવામાં આવ્યું છે ભાઈ, કે આનું તમારે બહુ યાદ રાખવાનું, વર્ગ કરવાનું ને તમારો સમય બચાવો છો એક્ઝામમાં, તમે યાદ રાખી શકો એમ છો, તો આ એની શોર્ટકટ છે. ડાયરેક્ટ a² + 2 એનું સૂત્ર છે. જોરદાર સાહેબ. ભૂમિતિ સાહેબ, ત્રિકોણ, અંતઃકેન્દ્ર, પરિકેન્દ્ર, યામ ભૂમિતિ, આ પણ નવું પ્રકરણ, નવું ચેપ્ટર એડ કરવામાં આવેલ છે. આના પણ પ્રશ્નો ખાસ છે, ભૂતકાળમાં આ જે પરીક્ષામાં પૂછાઈ ચુક્યા છે, તો એ પ્રમાણે ત્રિકોણ છે સાહેબ, લંબચોરસની અંદર અને બહાર જ્યારે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું કે આવા પ્રશ્નો ખાસ પ્રશ્નો આવે છે. પાર્ક આપ્યો છે, હા, ચોરસ છે, લંબચોરસ છે, ગોળ પાર્ક છે, અને ફરતે રસ્તો બનાવવાનો છે, એના પણ પ્રશ્નો ખાસ ઈઝીલી સૂત્ર યાદ રહી શકાય છે. વર્તુળ, ઘનફળ, શંકુ, ત્યારબાદ જે ત્રિકોણમિતિ પણ અહીં આવરી લેવાનો પ્રયત્ન કર્યો. સાઇન થીટા, કોસ થીટા ને લગતા પ્રશ્નો ખાસ ક્લાસ 3 માં પૂછાતા હોય છે. અંતર અને ઊંચાઈ સાહેબ, પરમ્યુટેશન, કોમ્બિનેશન, સંભાવના, અને એમાં પણ સાહેબ કયા પાસા આધારિત પ્રશ્નો છે, પત્તા આધારિત પ્રશ્નો છે, સિક્કા આધારિત પ્રશ્નો છે, અલગ અલગ દરેક પ્રકારનો અહીં આપણે સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ માહિતીનું પૃથ્થકરણ અને માહિતીની પર્યાપ્તતા આપણું છેલ્લું છે. હા, તેને પણ ડિટેલ એની જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થી લઈ અને વિવિધ પ્રકારના પ્રશ્નો અહીં આપણે આવરવાનો પ્રયત્ન કર્યો છે. આ હતી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ગણિત વિષયનું પુસ્તક, ખાસ વર્ગ 3 માટેનું વિશેષ. આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે આ પુસ્તક વિશે. અને આ છે સાહેબ યુવા ઉપનિષદનો પુસ્તકોનો ખજાનો. સાહેબ, આમાં એક એક મોતી વધી રહ્યું છે. દર ત્રીજે ચોથે દિવસે, 5મે દિવસે એક નવું પુસ્તક આમાં ઉમેરાઈ રહ્યું છે, અને વિદ્યાર્થીઓને આગામી આવનાર જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવી આશા સાથે મળીએ સાહેબ નેક્સ્ટ ટાઈમ નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.